ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજે આપણે ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇન સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 4 ડિઝાઇન ઓફ બેરિંગમાં રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ માટે જે પ્રીલોડિંગ કરવામાં આવે છે તો તેના વિશેની ચર્ચા કરીશું. The proper preloading of the bearing is very important for the effective function of the bearing assembly. બેરિંગ એસેમ્બલી જે છે તે પોતાનું કાર્ય યોગ્ય રીતે કરી શકે તે માટે તેનું પ્રોપર પ્રીલોડિંગ કરવું જરૂરી બનતું હોય છે. ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ પ્રીલોડિંગ કરવાના હેતુઓ જોઈએ. હવે ધ ઓબ્જેક્ટિવ ઓફ પ્રીલોડિંગ આર એસ ફોલો. પ્રીલોડિંગ કરવાના હેતુઓ જે છે તે નીચે પ્રમાણે છે. ટુ રિમૂવ ધ ઇન્ટરનલ ક્લિયરન્સ યુઝ્યુઅલી ફાઉન્ડ ઇન ધ બેરિંગ. જો કોઈ પણ બેરિંગની અંદર ઇન્ટરનલ ક્લિયરન્સ માલુમ પડતા હોય તો તેને દૂર કરવા માટે. પછી આવે છે ટુ ઇમ્પ્રુવ ધ પોઝિશનલ એક્યુરેસી ઓફ ધ શાફ્ટ. શાફ્ટની પોઝિશનલ એક્યુરેસીને વધારવા માટે. પછી આવે છે ટુ ડિક્રીઝ ધ શાફ્ટ સ્લોપ એટ ધ બેરિંગ. એટલે કે શાફ્ટનો બેરિંગ સાથેનો સ્લોપ ઘટાડવા માટે. ઇન્ક્રીઝ ધ ફટીગ લાઈફ ઓફ ધ બેરિંગ. બેરિંગની ફટીગ લાઈફનો વધારો કરવા માટે પ્રીલોડિંગ કરવામાં આવે છે. મેથડ ઓફ પ્રીલોડિંગ. પ્રીલોડિંગ કરવાની મેથડ જે છે તે જોઈએ હવે. The ball bearing and taper roller bearing are axially preloaded by the axial load built in during the assembly. This axial load is developed by either retaining the device on the outer race like cover plate or retaining device on the inner race like lock nut. એટલે કે બોલ બેરિંગ અને ટેપર રોલર બેરિંગ ઉપર કી વડે એક્સિયલી એસેમ્બલી દરમિયાન તેના એક્સિયલ લોડ દ્વારા તેને સેટ કરવામાં આવે છે. અને આ એક્સિયલ લોડ ક્યાં તો કવર પ્લેટ જેવા આઉટર રેસ ઉપર ડિવાઇસ બનાવીને જાળવી રાખવામાં આવે છે અથવા તો ઇનર રેસ ઉપર આવી ડિવાઇસીઓ જે છે તે રાખીને બનાવવામાં આવતું હોય છે અથવા તો ડેવલપ કરવામાં આવતું હોય છે. ધ સિલિન્ડ્રિકલ રોલર બેરિંગ આર રેડિયલી preloaded either by mounting the bearing on the taper sleeve to expand the inner race or by using the interference fit for the outer race. સિલિન્ડ્રિકલ રોલર બેરિંગ જે છે તે સામાન્ય રીતે રેડિયલી પ્રીલોડેડ કરેલા હોય છે. ક્યાં તો તેને ઇનર રેસમાં તેનો બેરિંગનો ટેપર માઉન્ટિંગ જે છે બેરિંગનું માઉન્ટિંગ તે ટેપર સ્લીવ ટાઈપનું હોય તો તેને એક્સપાન્ડ કરવામાં આવે છે અથવા તો આઉટર રેસની અંદર તેને ઇન્ટરફિરિયન્સ ફિટની મદદથી પ્રીલોડ કરવામાં આવે છે. એઝ ટુ મચ ધ પ્રીલોડ વિલ લીડ ટુ અર્લી ફેલર ઓફ ધ બેરિંગ. It is always better the following the manufacturer recommendation in the determining preload. પ્રીલોડ ને વધારે પડતો ભાગ જો પ્રીલોડિંગ વધારે પડતું હોય તો આવા કિસ્સામાં તે બેરિંગને ફેલ કરવા સુધીની ક્ષમતા ધરાવતું હોય છે. એટલા માટે મેન્યુફેક્ચરર દ્વારા જે કોઈ પણ બેરિંગ માટે પ્રીલોડ નક્કી કરવામાં આવ્યો હોય તો હંમેશા તે જ ધ્યાને લેવો જરૂરી બનતો હોય છે. નેક્સ્ટ ટોપિક છે લ્યુબ્રિકેશન ઓફ ધ રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ. રોલિંગ કોન્ટેક્ટ બેરિંગની અંદર લ્યુબ્રિકેશન કઈ રીતે કરવામાં આવે છે તો તેના વિશેની ચર્ચા હવે આગળ કરીશું. The contact between the rolling element and race in the rolling contact bearing have the relative motion that is combination of both rolling and sliding. રોલિંગ એલિમેન્ટ અને રેસની વચ્ચે જે પ્રક્રિયા થાય છે, જે આપણે સંપર્ક રહેલો છે રોલિંગ સંપર્ક, તો તેની વચ્ચે જે મોશનને આધારે સ્લાઇડિંગ અથવા તો રોલિંગ અથવા તો બંને પ્રકારની મોશન જે છે તે ઉદ્ભવે છે.
હવે સ્લાઇડિંગ ટાઈપની જોઈએ તો આપણે જે રોલર ટાઈપના જે બેરિંગ જે છે, બોલ બેરિંગ અને રોલર ટાઈપ, તો આ બંને માટે અલગ અલગ પ્રકારની જે મોશન જે છે અથવા તો બંને પ્રકારની ગણતરીમાં લઈ શકીએ છીએ. બટ એઝ રોલિંગ એક્શન ઇઝ પ્રિડોમિનન્ટ, અને રોલિંગ પ્રક્રિયા જે છે તેનું મેઇન મહત્વ છે, તેનો મુખ્ય છે. તેમાં ધ કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન ઇઝ લો, અને તેનો કોએફિશિયન્ટ ફ્રિક્શન જે છે તે ઘણો ઓછો છે, અને તેની વેલ્યુ અહીં આપણને આપેલી છે 0.0005 to 0.003. એટલે કે રોલિંગ એલિમેન્ટ જે છે, એટલે કે આપણે બોલ અથવા તો રોલર, આ બંનેને ધ્યાનમાં લઈને જે લ્યુબ્રિકેશન જે છે તેની વાત અહીં કરવામાં આવેલી છે. ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ લુબ્રિકેશન ઇન રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ. હવે રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ માટે જે લ્યુબ્રિકેશન કરવામાં આવ્યા છે તો તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તે આ પ્રમાણે છે. ધ પ્રાઇમરી ઓબ્જેક્ટિવ ઓફ ધ લુબ્રિકેશન ઇન રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ ઇઝ ટુ પ્રોવાઇડ ધ ફિલ્મ ઓફ લુબ્રિકન્ટ between the rolling element and the race so as to reduce the friction and wear. તો કે લુબ્રિકેશન કરવાનું મુખ્ય ઉદ્દેશ્યમાં તેનો પ્રાઇમરી ઉદ્દેશ્ય એ છે કે બેરિંગની અંદર જે ઇનર રેસ અને આઉટર રેસ છે તે અને તેની વચ્ચે જે રોલિંગ એલિમેન્ટ રાખવામાં આવેલું હોય, કે જે બોલ બેરિંગ ટાઈપ હોય કે પછી રોલર ટાઈપનું હોય, તો તેની વચ્ચે પાતળી લ્યુબ્રિકન્ટની ફિલ્મ જે છે તે પ્રોવાઈડ કરવાનું છે. આ કરવાનું કારણ એ છે કે બેરિંગ જે છે તે પોતાનું કામ ફ્રિક્શન વિના સરળતાથી કરી શકે અને તેનો ઘસારો પણ ઓછો થાય. The secondary objectives are to aid in distributing and dissipating the frictional heat to protect the highly finished surface from the corrosion and to obstruct the entry of foreign matter like dust, dirt, water impurity and etc. તેનો બીજો જે હેતુ જે છે તે કોરોઝનને કારણે જે કોઈ પણ સપાટી જે છે, સરફેસ, તેને કોરોઝનથી મુક્ત રાખવા માટે કરવામાં આવે છે. એટલે કે ફ્રિક્શનને કારણે જે ગરમી પેદા થાય છે તો તેનું એક્સપાન્શન કરવા, ડિસ્ટ્રીબ્યુશન કરવા અને તેનું ડિસિપેશન કરવા માટે પણ તે સહાય કરતું હોય છે. આ ઉપરાંત બેરિંગ ઉપર ફોરેન પાર્ટિકલ જે અંદર જમા થતા હોય તો તેને રોકવા માટે પણ તે ઉપયોગમાં કરવું જરૂરી, તેનું લુબ્રિકેશન કરવું જરૂરી બનતું હોય છે. ફોરેન પાર્ટિકલની અંદર આપણે જોઈએ તો ડસ્ટ લાગે, ડર્ટ લાગતી હોય, પછી પાણીની અંદર કોઈ પણ પ્રકારનું જો મિક્સર તેની અંદર ઓઇલની અંદર જમા થતું હોય તો તેને કારણે પણ બેરિંગને કાટ લાગવાની સંભાવના રહેતી હોય, તો તે પણ તે પ્રોટેક્શન કરે છે તેનાથી. તો આવા મુખ્ય ઉદ્દેશ્ય જે છે તે ધ્યાને લઈને બેરિંગની અંદર લ્યુબ્રિકેશન જે છે તે કરવાનું થાય છે. ગાઈડલાઈન ફોર સિલેક્ટિંગ ધ લુબ્રિકન્ટ. હવે બેરિંગ માટે કયા પ્રકારનું લ્યુબ્રિકન્ટ જે છે તે યોગ્ય છે તો તેના માટેની ગાઈડલાઈન આપણને અહીં આપવામાં આવેલી છે. તો ગાઈડલાઈન ફોર ધ સિલેક્શન ફોર ધ સિલેક્ટિંગ ધ લુબ્રિકન્ટ. The rolling contact bearing are lubricated with either ball bearing grease or mineral oil. રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ જે છે તે કાં તો બોલ બેરિંગ ગ્રીસની મદદથી લુબ્રિકેટ કરવામાં આવે છે અથવા તો મિનરલ ઓઇલની મદદથી લ્યુબ્રિકેશન કરવામાં આવતા હોય છે. The guideline for the selecting the lubricant are as follow. એટલે કયા પ્રકારનું લ્યુબ્રિકન્ટનો ઉપયોગ કરવો તો તે નક્કી કરવા માટે નીચે પ્રમાણેની ગાઈડલાઈન જે છે તે ધ્યાને લેવી જરૂરી બનતી હોય છે. If the temperature below the 100 degree centigrade, grease is suitable. Where the temperature, if the temperature is above 100 degree centigrade, lubricating oil is suitable. એટલે કે જે જગ્યાએ બેરિંગ વાપરવાનું છે તો ત્યાં ટેમ્પરેચર 100 ડિગ્રી કરતાં ઓછું રહેતું હોય તો આવા કિસ્સામાં આપણે લુબ્રિકન્ટ તરીકે ગ્રીસનો ઉપયોગ સરળતાથી કરી શકીએ છીએ. પરંતુ જે જગ્યાએ બેરિંગનો ઉપયોગ કરવાનો છે તો ત્યાં ટેમ્પરેચર 100 ડિગ્રી કરતાં વધારે જતું હોય તો આવા કિસ્સામાં આપણે લુબ્રિકન્ટ તરીકે મિનરલ ઓઇલનો ઉપયોગ કરી શકીએ છીએ. If the speed is low, grease is suitable, whereas if the speed is high, lubricating oil is suitable. હવે જો જે જગ્યાએ બેરિંગ વાપરવાનું છે તો ત્યાં તેની સ્પીડ લો રહેતી હોય
તો આવા કિસ્સામાં ગ્રીસ લ્યુબ્રિકેશન તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ જો સ્પીડ વધારે રહેતી હોય તો આવા કિસ્સામાં આપણે લ્યુબ્રિકેટિંગ ઓઇલ લ્યુબ્રિકન્ટ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. The grease is used up to the value of ND equal to 0.25 into 10 raised to 6 to 0.4 into 10 raised to 6 rotational speed in RPM into bearing bore diameter in NM. એટલે કે ગ્રીસ જે જગ્યાએ યુઝ કરવાનો છે તો આવા કિસ્સામાં તેના આરપીએમ અને તેના ડાયામીટર, બેરિંગના આરપીએમ અને તેના ડાયામીટરની વેલ્યુ જે છે તે 0.25 ગુણ્યા 10⁶ થી ચાલુ કરી અને 0.4 ગુણ્યા 10⁶ ની વચ્ચે હોય, આ બંને લિમિટ રેન્જમાં હોય તો આવા કિસ્સામાં આપણે તે જગ્યાએ બેરિંગમાં ગ્રીસને લુબ્રિકન્ટ તરીકે ઉપયોગ કરી શકીએ. પણ જો વેલ્યુ if the value of ND is more than 0.4 into 10 raised to 6 the lubricating oil is used. પરંતુ જો ND ની વેલ્યુ એટલે કે આરપીએમ અને ડાયામીટરની જો ગુણાકાર જે છે અને તેની વેલ્યુ જો 0.4 ગુણ્યા 10⁶ કરતા વધી જતી હોય તો આવા કિસ્સામાં લ્યુબ્રિકન્ટ તરીકે આપણે લ્યુબ્રિકેટિંગ ઓઇલનો ઉપયોગ કરવો પડે છે. The grease is suitable for the low and moderate load, whereas the lubricating oil is suitable for the heavy duty application. જો આપણે કોઈ એવી જગ્યાએ બેરિંગનો ઉપયોગ કરીએ છીએ કે જ્યાં લોડિંગ કન્ડિશન મીડિયમ થી લોઅર કન્ડિશન સુધીની હોય તો આવા કિસ્સામાં આપણે ગ્રીસને લ્યુબ્રિકન્ટ તરીકે યુઝ કરી શકીએ. પરંતુ હેવી ડ્યુટી એપ્લિકેશન માટે જો બેરિંગ વાપરવામાં આવતું હોય તો આવા કિસ્સામાં લ્યુબ્રિકન્ટ તરીકે હંમેશા લ્યુબ્રિકેટિંગ ઓઇલ જ વાપરવું જરૂરી બનતું હોય છે. If there is central lubricating system which is required for the lubrication of the other element, the same lubricating oil can use of bearing for the bearing lubricant. કે જ્યાં સેન્ટ્રલ લ્યુબ્રિકેશન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો ત્યાં બાકીના એલિમેન્ટને લ્યુબ્રિકેટ કરવા પણ જરૂરી બનતા હોય છે અને તેના માટે લ્યુબ્રિકેશન ઓઇલ જે છે તે જે યુઝ થતું હોય તે ઓઇલ અહીં બેરિંગના લુબ્રિકેશન માટે પણ આપણે સરળતાથી ઉપયોગ કરી શકીએ છીએ. હવે આ જોઈએ ગ્રીસ લુબ્રિકેશન ઓઇલ. The most ball and roller bearing are required to be lubricated by grease only once or twice in a year. મોટા ભાગે બોલ બેરિંગ અને રોલર બેરિંગ જે છે તેમાં વર્ષની અંદર એક અથવા બે વખત ગ્રીસિંગ કરવું જરૂરી બને છે. This bearing housing should be designed so that it can be easily opened for changing the grease. અને બેરિંગના હાઉસિંગની રચના એવી કરવી જોઈએ કે જેથી તેને સરળતાથી ખોલી શકાય અને ગ્રીસને આપણે ફરીથી એપ્લાય કરી શકીએ અથવા તો ગ્રીસિંગ તેનું યોગ્ય રીતે કરી શકીએ. In some application the housing is provided with a duct and nipple and grease is introduced with the grease gun. અને અમુક કિસ્સાની અંદર એવી પણ રચના કરવામાં આવેલી હોય કે તેમાં ત્યાં ડક્ટ આપવામાં આવેલી હોય છે, ગ્રીસ રિંગ માટેની ડક્ટ આપવામાં આવેલી હોય છે અથવા તો નિપલ બનાવવામાં આવેલી હોય છે કે જ્યાં ગ્રીસ ગનને આપણે એન્ટર કરી અને બેરિંગનું ગ્રીસિંગ જે છે તે ઇઝીલી કરી શકીએ છીએ. Pre-lubricated and sealed bearing are fit with the appropriate quantity of the grease at the factory and they can run for the years without servicing. પ્રી-લુબ્રિકેટેડ અને સીલબંધ જે બેરિંગ જે છે તેમાં પહેલેથી જ યોગ્ય માત્રાની અંદર ગ્રીસિંગ કરવામાં આવેલું હોય છે અને આ ગ્રીસિંગ ફેક્ટરીની અંદર જ થાય છે. એટલા માટે તેને વર્ષ દરમિયાન કોઈ પણ જાતના સર્વિસિંગ વિના લાંબો સમય સુધી ચાલુ રાખી શકાય અથવા તો તેની ઓપરેશન તેના ઉપર કરી શકાય. એડવાન્ટેજીસ જોઈ લઈએ ગ્રીસ લુબ્રિકેશનના. Unlike the oil lubricated bearing which required elaborate sheet to retain the lubricant,
The grease lubricated bearing do not require elaborate seat. Simple enclosure are required only to prevent the entry of foreign particle. તો કે ઓઇલ લુબ્રિકેટેડ બેરિંગ થી અલગ રીતે જો લુબ્રિકેન્ટ અહીંયા મેન્ટેન કરવું હોય તો તેના માટેનું સીલ જે છે તે એક્સપાન્ડ કરવું પડતું હોય છે. એટલે કે ગ્રીસ લુબ્રિકેટેડ બેરિંગ માટે સીલિંગની જરૂર રહેતી હોતી નથી અને ફોરેન પાર્ટિકલના રોકવા માટે ફક્ત તેનું એક સિમ્પલી ઇન્ક્લોઝર જ તે જરૂરી બનતું હોય છે. ગ્રીસ લુબ્રિકેટેડ બેરિંગ કેન ઓપરેટ ફોર ધ લોંગ પીરિયડ વિથઆઉટ એટેન્શન. એટલે કે ગ્રીસ લુબ્રિકેટેડ બેરિંગ જે છે તે કોઈ પણ પ્રકારના અવરોધ વિના લાંબો સમયગાળા સુધી કામ કરી શકે છે. ગ્રીસ લુબ્રિકેટેડ બેરિંગ આર રિલેટિવલી ક્લીન. ગ્રીસ લુબ્રિકેટેડ બેરિંગ જે છે તે ક્લીન હોય છે. આગળ જોઈએ ઓઇલ લુબ્રિકેશન. The quantity and quality, viscosity, for example, viscosity of the lubricating oil is used to determine to large extent the friction in the rolling contact bearing. Rolling contact bearing ની અંદર lubricating oil જે છે તે જો વાપરવાનું હોય તો આવા કિસ્સામાં તેની ક્વોન્ટિટી અને ક્વોલિટી છે તે મહત્વનો ભાગ ભજવતી હોય છે. અને તેનામાં મેઇન જનરલી જોવા જઈએ તો આપણે એની ઓઇલની વિસ્કોસિટી કેટલી છે તે ધ્યાને લેવી જરૂરી બનતી હોય છે. ટેસ્ટ હેવ શોવન ધેટ ડ્રીપ ફીડ which supply a drop of oil every 2 to 4 hours give much lower friction than a more copious oil supply. એટલે કે જે ટેસ્ટ જે છે તે એવું દર્શાવે છે કે 2 થી 4 કલાકે પ્રત્યેક 2 થી 4 કલાક દરમિયાન ઓઇલના ડ્રોપ જે છે તે પડતા હોય છે. એટલા માટે વધારે ઓઇલ સપ્લાય કરતા તેમાં ફ્રિક્શન જે છે તે ઘટી જાય છે. With an ordinary oil bath lubrication, the oil level should be kept as low as possible, slightly below the center of bottom rolling element. અને જ્યારે ઓર્ડિનરી ઓઇલ બાથ લ્યુબ્રિકેશન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો આવા કિસ્સામાં ઓઇલ લેવલ જે છે તે શક્ય હોય ત્યાં સુધી ઓછું રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. જનરલી જ્યારે આવા કિસ્સામાં જો હોય તો તેના બોટમ રોલિંગ એલિમેન્ટ જે છે તેનાથી થોડુંક ઓછું ઓઇલ લેવલ જે છે તે રાખવામાં આવે છે. ઇનફેક્ટ ફોર ફ્લડેડ lubrication, the power loss in churning the oil may be greater than the frictional power loss in bearing. હકીકતમાં જ્યારે ફ્લડેડ ટાઈપ લ્યુબ્રિકેશનનો ઉપયોગ કરવામાં આવતો હોય તો આ વખતે પાવર લોસ જે છે તે ઓઇલના ચલરિંગમાં ફ્રિક્શનલ લોસ બેરિંગના ફ્રિક્શનલ લોસને કારણે વધી જતો હોય છે. આગળ જોઈએ એડવાન્ટેજીસ ઓફ ઓઇલ lubrication. Lubrication on oil is more effective in carrying frictional heat. Lubricating oil જે છે તે ફ્રિક્શનલ હીટને વધારે સારી રીતે અસરકારક રીતે વહન કરી શકે છે. It is more effective in flushing out foreign particle and worm out particle. તેના દ્વારા વર્મ આઉટ પાર્ટ અને ફોરવર્ડ પાર્ટનો અસરકારક રીતે સફાઈ કરી શકે છે, ફ્લશિંગ કરી શકે છે, દૂર કરી શકે છે. લિમિટેશનમાં જોઈએ તો બેરિંગ રિક્વાયર્ડ કન્ટિન્યુઅસ અટેન્શન. એટલે આ પ્રકારના બેરિંગ ઉપર સતત ધ્યાન આપવું જરૂરી બનતું હોય છે. Failure in the oil supply can cause local heating and expansion which may lead to early bearing failure. અને જો કોઈ પણ કારણોસર ઓઇલ સપ્લાય ફેલ થાય તો આમ થવાને કારણે હીટિંગ જનરેટ થાય છે અને બેરિંગનું એક્સપાન્શન થાય છે કે જે બેરિંગના ઝડપથી ફેલિયર તરફ આપણને
દોરી જતું હોય છે. તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું બેરિંગના ફેલિયર વિશે.